ચાલો ખેડૂત મિત્રો, આજે પ્રવર્તમાન વિષયની અંગેની વાત કરવી છે. આજ દિવસ સુધી મેં મારી યુટ્યુબ ચેનલની અંદર રેવન્યુ બાબત સિવાય કોઈ બાબતને મહત્ત્વ આપ્યું નથી, કદી કોઈ વિડીયો મૂકતો પણ નથી. પરંતુ આજે સમયની તાતી જરૂરિયાત છે. આજે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય છે, માટે આ વિડીયો મૂકવા પ્રેરાઈ રહ્યો છું. મારા વાતને બરાબર સમજજો. હું ભલે રેવન્યુનો માર્ગદર્શક હોય, લો ભલે જાણતો હોવ, પણ સાથે સાથે ખેડૂતોને ખેતી કરતા લોહી પરસેવાની પાણી એક કરતાં મેં મારી નજરે જોયા છે. એટલે આ વેદના કાઢું છું કે ખેડૂતો સાથે હંમેશા મજાક જ થતી આવી છે, હંમેશા મજાક થતી આવી છે. વીમાની વાત હોય તોય ભલે, પાક નુકસાનીની વાત હોય તોય ભલે, અરે અતિવૃષ્ટિની વાત હોય તો ભલે, ને ધરતીકંપની વાત હોય તોય ભલે. આ વખતે આપણે સરકાર પાસે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે મારી જરૂરિયાત નથી, હા, મારા માટે વિડીયો નથી મૂકતો, પણ જે ગરીબ ખેડૂતો છે એની દયની હાલત તો જરા જોજો. આ વખતે અતિવૃષ્ટિ એટલે લીલો દુષ્કાળ કહી શકાય. હાથમાં મોંમાં આવેલો કોળિયો જે છે એ પડી ગયો છે. ખેડૂત જે છે અતિ દુઃખી છે. આ વખતે ખેડૂતોને પૂરી નુકસાનીનું વળતર આપજો, નહીં તો નજીકમાં ઇલેક્શન આવે છે. ખેડૂત જો વિફરો ને તો સરકારને ઉછળાવી દેતા વાર નહીં લાગે. હું સરકાર વિરુદ્ધ કદી બોલતો નથી, બોલીશ પણ નહીં, કારણ કે એ મારું કામ નથી. પરંતુ ખેડૂતો જાગૃત થાય એ બહુ જરૂરી વસ્તુ છે. આ વખતે ખેડૂત સાથે મહેરબાની કરીને મજાક નહીં કરતા. નુકસાની બધે જ છે, સમજી લેજો. ક્યાંય એવું નહીં કહેતા કે આટલી જ નુકસાની છે. ખેડૂતને નુકસાની તમે આપીને શું આપી શકશો? મજાક તો કમસે કમ નહીં કરતા. આ જેમ 2000 રૂપિયાની મજાક કરો છો એમ કે ભાઈ ખેડૂતોને આટલા રૂપિયા આપીએ છીએ, આટલા ભાઈ કાંઈ નથી આપતા. તમે શું આપો છો ખેડૂતોને? તમને એ ખબર છે કે આ દેશના પાયામાં વિકાસ માટે 5 પાયા છે, 5 અગત્યની વસ્તુઓ છે. એક, મજૂરો. મજૂર ના હોય ને તો કોઈ ઉદ્યોગ ન ચાલે. એક બીજા છે ઉદ્યોગપતિઓ, રોકાણકારો. અઢળકશાહી ઉદ્યોગકારો મેળવે છે, અને ઉદ્યોગકારો જે છે એ મજૂરોને એની મજૂરીનું વેતન આપે છે. પહેલાં બહુ ઓછું મળતું હતું, અત્યારે માપસર મજૂરોને એનું વેતન મળે છે, મોંઘવારી પ્રમાણે મળે છે, પરંતુ ખેડૂતને મળતું નથી, ખેતીમાં મળતું નથી. બીજું છે સૈનિક. સૈનિકના પગાર પણ હવે સારા થઈ ગયા છે. એને ક્યાંય તકલીફ પડે તો એને માણસો જે છે સહાનુભૂતિ પ્રાયને કંઈક મદદ અને વળતર પણ આપે છે. એવા ટ્રસ્ટો પણ છે. જ્યારે ચોથો પાયો જે છે એ બુદ્ધિજીવી, એટલે શિક્ષક, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, એના વિશે કંઈ કહેવાની જરૂર નથી. એને એની ક્ષમતા પ્રમાણે વળતર મળે છે. અને પાંચમો જે છે એ ખેડૂત. અંગૂઠો બહુ મહત્વની વસ્તુ છે, પણ મળે છે ઠેંગો. બરાબર સમજો, અંગૂઠા વગર હાલે નહીં. આ 5 પાયા મેં કીધા: મજૂર, ઉદ્યોગપતિ, સૈનિક અને બુદ્ધિજીવી. આ 5 આંગળીઓથી પણ માથે જરૂરી છે મજબૂતાઈથી મુઠ્ઠી વાળવા માટે ખેડૂતની. અનાજ ક્યાં પાકશે? કોણ પકાવશે? ખેડૂત પકાવે છે, પણ હંમેશા મળે છે શું? ઠેંગો. એના ઉત્પાદનનું કોઈ મૂલ્ય જ નથી. ઉત્પાદન થાય, ઉદ્યોગપતિનું પ્રોડક્શન હોય છે કે 50 રૂપિયાની વસ્તુ છે, મારે 75થી નીચે નથી વેચવી, 50થી નીચે કોઈ સંજોગોમાં નહીં વેચું. ખેડૂતને કોઈ પડતર જ નક્કી નથી. ઘઉં 5 વર્ષથી, છેલ્લા 10 વર્ષથી જુઓ તો એને ભાવ પડ્યા છે. મગફળી છેલ્લા 10 વર્ષથી એને ભાવ. કપાસ 15 વર્ષ પહેલાં 1800-2000 રૂપિયા ભાવ થયો હતો. આજે કપાસનો ભાવ શું છે મારે બોલવાની જરૂર નથી, સૌને ખબર છે કે છેલ્લા 10 વર્ષમાં કપાસમાં ઉત્પાદન ઘટ્યું છે, પણ ભાવ મળતા નથી. પોષણ ભાવ ના આપો તો કાંઈ નહીં, પણ કમસે કમ નુકસાનીનું વળતર તો પૂરું આપો. ખેતી કરવા માટે માણસો મજબૂર છે એટલે ખેતી કરે છે. જો ઉદ્યોગપતિ મજબૂર નથી, મજૂર મજબૂર નથી, એ ગમે તે ક્ષેત્ર બદલી નાખશે અને બીજે મજૂરી કરશે. બુદ્ધિજીવી મજબૂર નથી, સૈનિક પણ મજબૂર નથી. મજબૂર છે માત્ર અને માત્ર મારો ખેડૂત. ખેડૂત બિચારો છે, એ બીજું કંઈ નથી કરી શકતો એટલે ખેતી કરે છે, નહીંતર ખેતી કરે નહીં. આજે ખેતી કરવા કોઈ રાજી નથી. તમે જોજો, ખેતીમાં પૈની પેદાશની ને ઘડીની નવરાઈની, કેળનો બેડો તૂટી જાય. હું આજની તારીખે જઈને જોઉં છું મારા ખેડૂતોને નજીકથી, એટલે મને ખબર છે. માત્ર લોની વાર્તા નથી કરતો. જે માત્ર લોની વાર્તા કરતા ખેતરે નહીં ગયા હોય, હું ખેતરે જાઉં છું, ખેતરે બેસીને જ બધા કામ કરું છું, એટલે મને ખબર છે કે ખેડૂતની હાલત શું છે. ખેતીમાં કોઈ દીકરી દેવા શા માટે રાજી નથી? એટલા માટે કે ખેતીમાં કોઈ ખેડૂત 2 પાંદડે થતો જ નથી. અને 2 પાંદડે ખેડૂત નહીં થાય તો ખેતી ભાંગતી જાય છે, અને ભાંગતી જ જાય છે. આજે ગામડાઓ ભાંગી રહ્યા છે. તમામ વ્યક્તિઓને ટાઉનની અંદર આવવું છે. તાલુકાઓ ડેવલપ થાય છે, શહેરોમાં કીડિયાટી ઉભરાય છે. ગામની અંદર ગામડા ખાલી છે, સારા મકાન છે, ખાલી પડ્યા છે, કોઈ રહેવાવાળું નથી. ખૈરા પાન છે રૈડા ખેડા, એ ખૈરા પાન ખરી ગયા પછી શું થશે? શું બધું અનાજ બહારથી જ લાવશો? અનાજ બહારથી લાવશો, શાકભાજી, ફ્રૂટ, કેટલીક વસ્તુ કોથમરીને તમે એથી 200 કિલોમીટર દૂર નથી લઈ જતા. એ ક્યાં ઉગાડશો? હાઇડ્રોપોનિકથી ઉગાડશો ઘરમાં? એ બધું મોંઘું પડશે. ખેડૂત જે છે એના વગર નહીં ચાલે. ખેડૂતને તમે કાંઈ આપો છો તો ભીખ નથી આપતા, એનો અધિકાર આપો છો, કારણ કે આ પાયામાં ખેડૂતનો હક છે. આજે ખેડૂતો ખેતીના ભાવ વધ્યા એટલે તમને સમૃદ્ધ લાગે છે, પરંતુ ખેતી કરી જુઓ કોદીક. કોઈ એમ કે ખેડૂતને આમ આપીએ છીએ, તેમ આપી, સબસિડી આપી છે. ભાઈ છેલ્લા વર્ષમાં ખેડૂતોના ભાવ વધ્યા નથી, પણ દવાઓની અંદર ભાવ ડબલ થઈ ગયા છે, ખાતરની અંદર ભાવ વધી ગયા છે, ફિલરના એડ થઈ ગયા છે, વજન ઘટી ગયો છે.
એટલે ખેતીની અંદર ખેડૂત બે પાંદડે કદી થતો નથી. મહેરબાની કરીને આ વખતે મજાક નહીં કરતા અને ખેડૂતને પૂરતા પોષણક્ષમ ભાવ આપો અને પાક નુકસાનીનું પૂરેપૂરું વળતર આપજો. નહીંતર ઇલેક્શનમાં ખેડૂત દેખાડી દેશે. એમ નહીં કહેતા કે રમણીકભાઈ ખેડૂતને ભડકાવે છે, ભડકાવતો નથી. આ અંદરની લાગણી વ્યક્ત કરું છું. હું ભલે ખેડૂત છું, મારે ખેતી ઉપર મારી આજીવિકા નથી, ફરીને કહું છું. મારા માટે આ નથી કહેતો, પણ મારા ખેડૂત ભાઈઓ માટે કહું છું. અને ખેડૂત ભાઈઓ, મેં કદી નથી કીધું કે મારા વિડીયોને શેર અને લાઈક કરજો, પણ તો આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચાડજો, જેથી કરીને મારો કહેવાનો ભાવાર્થ જે છે ખેડૂત સમજી શકે. ફરીને